નર્મદા એટલે આનંદ આપનાર. નર્મદા એક એવી માત્ર નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપીના સ્મરણથી જ મુક્તિ મળે છે. આ સાથે આદ્ય શંકરાચાર્યજીએ નર્મદાષ્ટકમાં માં નર્મદા વિશે કહ્યું છે કે લક્ષ 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 પાપ લક્ષ સાર સાયુધમ તતસ્તુ જીવ જંતુ તંતુ મુક્તિ મુક્તે દાયકમ વિરંચ વિષ્ણુ શંકર સ્વ કીય ધામ વર્મદે પદીય પાદમ પંકજમ નમામિ દેવી નર્મદે. અર્થાત જેની ગણના કરવા મન પણ પહોંચી ન શકે તેવા અસંખ્ય પાપોનો નાશ કરવા માટે પ્રબળ આયુધ તલવાર સમાન આપના કિનારે રહેનાર જીવજંતુ તંતુઓને આ લોકના સુખ તથા પરલોકનું સુખ આપનાર બ્રહ્મા વિષ્ણુ અને શંકર આદિને પોતપોતાના પદને સામર્થ્ય આપનાર હે માં નર્મદા દેવી, આપના ચરણ કમળોમાં હું નમસ્કાર કરું છું. નર્મદાના દરેક કંકરમાં શંકરનો વાસ રહેલો છે. નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા વિશે વાત કરવામાં આવે તો નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે અને ચૈત્ર વદ અમાસે પૂર્ણ થાય છે. આ એક મહિના દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી લાખો ભક્તો નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. નર્મદાનું ઉદ્ગમ સ્થાન અમરકંટકથી છે અને નર્મદાની સંપૂર્ણ પરિક્રમા કરવા માટે આશરે 3000 થી 3500 કિલોમીટર ચાલવું પડે છે. દરેક ભક્ત માટે આ સંપૂર્ણ પરિક્રમા શક્ય નથી હોતી. તેથી લોકો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરે છે અને ધન્યતા અનુભવે છે. નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી નર્મદાની સંપૂર્ણ પરિક્રમાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. નદીઓમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય છે તેવું કહેવાય છે, પરંતુ નર્મદા નદી એકમાત્ર એવી નદી છે જેના દર્શનથી ભક્તોના પાપોનો નાશ થાય છે. લક્ષ 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 પાપ લક્ષ સાર સાયુધમ તતસ્તુ જીવ જંતુ તંતુ મુક્તિ મુક્તિદાયકમ વિરંચ વિષ્ણુ શંકર સ્વકીય ધામ વર્મદે તદીયમાન પંકજમ નમામિ દેવી નર્મદે. તો આવો જાણીએ નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા કયા વિસ્તારથી શરૂ થાય છે અને કયા વિસ્તાર પર પૂર્ણ થાય છે. રામપુરા રણછોડરાય મંદિરેથી દર્શન કરીને અથવા તિલકવાડા વાસુદેવ કુટીરથી પણ પરિક્રમા ચાલુ કરી શકાય છે. સવારે 4 કલાકે પરિક્રમા અથવા અનુકૂળ સમયે આ પરિક્રમા ચાલુ કરવાની હોય છે. 8 થી 9 કિલોમીટર દક્ષિણ કિનારે ચાલવાનું, પછી હોડીમાં બેસીને સામે કાંઠે તિલકવાડા અને ત્યાંથી હવે ઉત્તર તટ પર બીજું 8 થી 9 કિલોમીટર ચાલવાનું હોય છે. પછી હોડીમાં બેસી રામપુરા રણછોડરાય મંદિરે દર્શન કરવાના હોય છે અને પરિક્રમા પૂરી થાય છે. રસ્તામાં આવતા મંદિર અને આશ્રમમાં દર્શન કરતાં કરતાં આગળ વધવાનું હોય છે. આ પરિક્રમા અંદાજે 6 થી 7 કલાકમાં પૂરી થઈ જાય છે. સામે કાંઠે તિલકવાડા ગામ આવે ત્યાંથી પણ યાત્રા શરૂ કરી શકાય છે. રામપુરા અથવા તિલકવાડા ઘાટથી સવારનું સ્નાન કરી પછી મૈયાનું પૂજન કરીને પછી નાની બોટલમાં નર્મદાજીનું જલ ભરીને સાથે રાખવું અને પૂરી પરિક્રમા દરમિયાન આ જલ સાથે રાખવું અને આ સાથે જ નર્મદે હરનું જાપ કરવું.
પરિક્રમા પૂરી કર્યા પછી ઘાટ પર સ્નાન અચૂક કરવું અને પરિક્રમા પૂર્ણ થયે જલનો અભિષેક નજીકના મહાદેવ મંદિરમાં શિવલિંગ પર કરીને પરિક્રમાની વિધિવત પૂર્ણાહુતિ કરવી. નર્મદા નદીની પરિક્રમાનું એક આગવું ધાર્મિક મહત્વ રહેલું છે. જીવનમાં શક્ય બને તો સમય નીકાળીને એકવાર અવશ્ય નર્મદા પરિક્રમાનો લાભ અવશ્ય લેવો જોઈએ.